કેમ છો બાળકો? મજામાં ને? દિવાળીનું વેકેશન પસાર થઈ ગયું. તમે લોકો દિવાળી ઘરે રહીને ઉજવી હશે અને નવા વર્ષના તમને બધાને સાલ મુબારક. આજે આપણે ફરી પાછા ઓનલાઈન શિક્ષણમાં જોડાઈ રહ્યા છીએ. કોરોના મહામારીની હજી રસી શોધાણી નથી એટલે શાળાઓ ખુલ્લી નથી, પરંતુ આપણું શિક્ષણ બંધ નથી, શાળા બંધ છે. શિક્ષણ બંધ રાખવાનું નથી, તો ચાલો આપણે આજથી ફરી પાછા ઓનલાઈન શિક્ષણમાં જોડાશું. ધોરણ 5માં ઓગસ્ટ મહિનાની ઘરે શીખીએ પ્રવૃત્તિ મોડ્યુલ તમને ઘરે કરવા આપ્યું છે. તેની હું સમજણ આપું છું, તો તમે બરાબર એ સમજી લેજો. પ્રવૃત્તિ 1, કેટલા ચોરસમાં તમારે પેજ નંબર 14માં ઘરમાંથી દિવાસળી, પેટી, રબર, સંચો, રૂમાલ જેવી વસ્તુઓ લઈ અહીં એ વસ્તુની લંબાઈ માપવાની છે અને અહીં આપેલા બિંદુ પર મૂકી કેટલા ચોરસની જગ્યા રોકે છે તે ગણીને પેજ નંબર 15 ઉપર લખવાના છે. કેટલા બિંદુ તે વસ્તુમાં સમાય છે તે તમારે ગણીને લખવાના છે. ગણિત પેજ નંબર 40 ઉપર આપેલ આવા બિંદુવાળા પેજ પર કેટલીક વસ્તુઓ છે તેણે કેટલા ચોરસ જગ્યા રોકી છે તે ગણી આ પેજમાં નીચે આપેલ કોઠામાં ભરવાની છે. પેજ નંબર 19 ઉપર પ્રવૃત્તિ 2, દિવાસળી અને સાયકલની ટ્યુબના ટુકડા જોડીને તમારે આકાર બનાવવાના છે અને નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો સરસ રીતે આ દિવાસળીની મદદ અને સાયકલની ટ્યુબની મદદથી તમે દિવાસળીને જોડી અને વિવિધ આકાર બનાવી અને પ્રશ્નોના જવાબ લખજો. પેજ નંબર 17 ઉપર તમારે ભાગ અને પૂર્ણ પ્રવૃત્તિ 1માં 3 પ્રકારના પરોઠાના 8 ભાગ કરી કોણે કેટલા પિઝાના ભાગ ખાધા તે ગણીને લખવાના છે. ટોટલ 8 ટુકડાનો હિસાબ નીચે તમારે મળી જવો જોઈએ. પેજ નંબર 18 ઉપર એક વસ્તુના 6 ભાગ, તો તેને કેમ લખાય અને વંચાય તે લખવાનું છે. 1/6, 2/6 એમ અંક અને શબ્દમાં લખવાનું છે. નીચેના ચોરસ કોઠામાં તમારે અડધું, પોણું, પાની આકૃતિ દોરવાની છે. એટલે એક વસ્તુના 2 ભાગ કરી 1 ભાગમાં રંગ પૂરવો, એક વસ્તુના 4 ભાગ કરી 3 ભાગમાં રંગ પૂરવો એટલે એ પોણું થયું, અને એક વસ્તુના 4 ભાગ કરી 1માં રંગ પૂરવો એટલે એ પા ભાગ બની ગયો. પેજ નંબર 19 ઉપર કોયડાનો ઉકેલ તમારે શોધવાનો છે અને ગણતરી કરીને જવાબ લખવાનો છે. પેજ નંબર 20 પર 24 ખાના છે. 1 કલાકનું 1 પાનું તમારે ગણવાનું. કયું કામ કરતાં 1 કલાકનું 1 ખાનું તમારે ગણવાનું. કયું કામ કરતાં તમને કેટલો સમય લાગ્યો તેની ગણતરી કરી તે પ્રમાણે ચોરસના ખાનામાં રંગ પૂરવાનો છે. દાખલા તરીકે 1 કલાક તમને બ્રશ કરતાં અને તૈયાર થતાં થયું, તો 1 ચોરસમાં લાલ રંગ પૂરો. અડધો કલાક તમને કસરત કરી તો તમારે 1 ચોરસના 2 ભાગ કરી અડધા ચોરસમાં તમને યોગ્ય પસંદ પડે તેવો રંગ પૂરજો. 1 ચોરસના 2 ભાગ કરશો એટલે 1 ભાગ અડધો ભાગ ગણાશે. એમાં તમે પીળો રંગ પૂરો. આ રીતે તમારે ગણતરી કરી રંગ પૂરવાના છે. ગણિત પાના નંબર 69 ઉપર કીર્તિએ કરેલી ખરીદીનું બિલ તમારે અહીં પેજ નંબર 20 ઉપર બનાવવાનું છે અને નીચેના કોઠામાં બનાવીને ગણતરી કરી બિલ તમારે બનાવીને તૈયાર રાખવાનું છે. સરસ રીતે આ પ્રવૃત્તિ કરજો અને જે પ્રવૃત્તિ તમારે કરીને તૈયાર રાખવાની છે તે તમારી થેલીમાં તૈયાર કરી રાખજો અને જ્યારે શાળા ખુલશે ત્યારે હું તમારી પાસેથી બધી જ પ્રવૃત્તિઓ લઈશ અને જોઈશ કે તમે કેટલી પ્રવૃત્તિઓ કેવી રીતે કરી છે. એ ઉપરથી તમને હું માર્ક પણ આપીશ, ગુણ પણ આપીશ. તો દરેક બાળકો પોતાની ઘરે રહીને આ બધી જ પ્રવૃત્તિઓ સરસ રીતે કરજો. આવજો બાળકો. ઉકેલ તમારે શોધવાનો છે અને ગણતરી કરીને જવાબ લખવાનો છે. પેજ નંબર 20 પર 24 ખાના છે. 1 કલાકનું 1 પાનું તમારે ગણવાનું. કયું કામ કરતાં 1 કલાકનું 1 ખાનું
તમારે ગણવાનું. કયું કામ કરતાં તમને કેટલો સમય લાગ્યો તેની ગણતરી કરી તે પ્રમાણે ચોરસના ખાનામાં રંગ પૂરવાનો છે. દાખલા તરીકે 1 કલાક તમને બ્રશ કરતાં અને તૈયાર થતાં થયું તો 1 ચોરસમાં લાલ રંગ પૂરો. અડધો કલાક તમને કસરત કરી તો તમારે 1 ચોરસના 2 ભાગ કરી અડધા ચોરસમાં તમને યોગ્ય પસંદ પડે તેવો રંગ પૂરજો. 1 ચોરસના 2 ભાગ કરશો એટલે 1 ભાગ અડધો ભાગ ગણાશે. એમાં તમે પીળો રંગ પૂરો. આ રીતે તમારે ગણતરી કરી રંગ પૂરવાના છે. ગણિત પાના નંબર 69 ઉપર કીર્તિએ કરેલી ખરીદીનું બિલ તમારે અહીં પેજ નંબર 20 ઉપર બનાવવાનું છે અને નીચેના કોઠામાં બનાવીને ગણતરી કરી બિલ તમારે બનાવીને તૈયાર રાખવાનું છે. સરસ રીતે આ પ્રવૃત્તિ કરજો અને જે પ્રવૃત્તિ તમારે કરીને તૈયાર રાખવાની છે તે તમારી થેલીમાં તૈયાર કરી રાખજો અને જ્યારે શાળા ખુલશે ત્યારે હું તમારી પાસેથી બધી જ પ્રવૃત્તિઓ લઈશ અને જોઈશ કે તમે કેટલી પ્રવૃત્તિઓ કેવી રીતે કરી છે. એ ઉપરથી તમને હું માર્ક પણ આપીશ, ગુણ પણ આપીશ. તો દરેક બાળકો પોતાની ઘરે રહીને આ બધી જ પ્રવૃત્તિઓ સરસ રીતે કરજો. આવજો બાળકો.